મહાવીર ભગવાનનો જન્મ દિવસ છે. ચૈત્ર સુદ 2492 વર્ષ થયા છે. એમને મોક્ષ બધાર્યા. એમના પહેલા 72 વર્ષ પહેલા જન્મ હતો. એ આત્મા એક હતા. દરેક શરીરમાં રહેલા આત્માઓ આ શરીર છે એ જળ ને અચેતન છે. અત્યારે જયારે શું આ માટી છે, આ તો જળ રજકણો છે. રૂપી પરમાણુ રંગ ગંધ સ્પર્શ વાળા અજીવ મૂર્ત તત્વો આ જળ છે. ભગવાન અંદર આત્મા, અહીંયા આત્માને જ ભગવાન કહેવાય છે. એની જ્યાં ગાથા એની આવે છે બરાબર. આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ સ્વરૂપ છે. નહીં આ બધી વાતો બીજી જાતની છે તમારા કરતા. આ ભગવાન દેહમાં રહેલો આત્મા એ સત છે. સત 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 એટલે કે કોઈ કાળે બનેલો છે, નવો એમ નથી, અકૃત્રિમ છે. અને સત હોય તે કોઈ દી વર્તમાન નાશ ન થાય અને ભવિષ્યમાં પણ નાશ ન થાય. સત એ અણુત્પન્ન અને સત તે અવિનાશી તત્વ હોય, નાશ વિનાનું. એવું આ આત્મા દેહના રજકણોના પરમાણુથી પાર પોતાનો સ્વરૂપ શુદ્ધ આનંદ કંદને લઈને અનાદિનો એ તત્વ છે. એ મહાવીર પરમાત્માનો આત્મા પણ આવો જ અનાદિનો રખડતો આત્મા હતો. પણ એમણે પોતાના આત્માનો પૂર્વ ભવમાં, આ ભવ પહેલા પૂર્વ ભવમાં આત્માનું ભાન કરેલું. ટૂંકમાં નથી કહેવાતું ને, સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. સમજ્યું છે કે નહીં? ઊંચ નીચ ઘર અવતરે તોય સંતનો. પૂર્વે આ દેહમાં રહેલો આત્મા વર્તમાન વીર પરમાત્માના અવતાર થવા પહેલા એમણે આત્મા એ પૂર્વભવમાં દેહના રજકણથી અને અંદર વિકારના પુણ્ય ને પાપના વિકલ્પો વિકાર લાગણી છે, એનાથી જુદો એ ચૈતન છે એમ સ્વસંવેદથી પૂર્વભવમાં એ આત્માનો સાક્ષાત્કાર અનુભવ કરેલો. સમજાય છે કાંઈ? આ દેહમાં રહેલું ચૈતન જ્ઞાન જ્યોતિ, જ્ઞાન સૂર્ય છે. ચૈતનનો સૂર્ય છે, ચૈતન સૂર્ય છે. અને એમાં અનંત આનંદ છે. હમણાં કે છે કે અંતર સ્વભાવમાં આનંદ અનંત પડ્યો છે. એનું ભાન વીર આત્માએ પૂર્વે કરેલું. બાકી રહેલું જે પૂર્ણાનંદની પ્રાપ્તિ નહીં થયેલી, એથી એમને અવતાર એક છેલ્લો થયો. એ અવતારની અંદર 3 જ્ઞાન આદિ તો લઈને મતિ જ્ઞાનની એક દશાઓ થાય છે. મતિ શ્રુત અવધિ મનઃપરી અને કેબલ્ય એ જ્ઞાનની દશાઓ થાય છે. એ બધું અત્યારે સ્પષ્ટીકરણ નો થાય, થોડી થોડી વાત થાય. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતનની શક્તિની દશાના અંશો 5 પ્રકાર છે. એમાં 3 પ્રકાર તો લઈને પોતે આવેલા. પછી જયારે દીક્ષિત થયા, નગ્ન મુનિ થયા, તદ્દન વનવાસી, એક શરીરમાં કપડાનો ટુકડો પણ નહીં, એટલો આત્મ ધ્યાનમાં મસ્તી, સચિદાનંદ સ્વરૂપ, શાશ્વત અંદર જોત, પૂરણ સ્વભાવને આનંદનો કંદ, એનું અંતર સાધન કરતા કરતા એ જે શક્તિ સ્વભાવે પૂરણ છે એની વર્તમાન દશામાં વ્યક્તતા પૂરણ દશામાં થઈ ગઈ. જેમ પીપરના દાણામાં ચોસર પોરી તીખાશ અને લીલો રંગ અંદરમાં પૂરણ અંતર શક્તિ રૂપે પડ્યો છે.
આ પીપર 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 કહેવાય છે ને, શું કહેવાય છે? લીંડી પીપર. આ તો નાનો દાખલો આપી આવડો. લીંડી પીપર આવડી, બહારમાં કાળી, અંદરમાં લીલી. બહારમાં તીખાશની અલ્પતા, અંદરમાં તીખાશની 64 પૂરીની પૂર્ણતા. થશે તારે 64 પૂરી આવે થાય છે કે નહીં? એ ક્યાંથી આવી? પથરાના ઘસવાથી આવી? પથરાના ઘસવાથી આવે તો કોલસા ને કાંકરા ઘસી નાખવા જોઈએ. પ્રાપ્તની પ્રાપ્તિ છે એ પીપરના દાણામાં 64 પોરી તીખાશનો રસ અંદર શક્તિ રૂપે, સત્વ રૂપે, ભાવ રૂપે, સ્વભાવ રૂપે હતો. આ તો લોજિક થી વાત ચાલે છે, સમજાય છે કે નહીં? આમાં રસોડ મસૂરીની વાત નથી કઈ, પણ કોઈ બી એના પત્તા લીધા નથી. કા શું છે આ સમજાણું કાંઈ?